સુરત શહેરમાં 10 ઇંચથી વધુ વરસાદ છે। વરસાદે ડાયમંડ સિટી સુરતને બાનમાં લીધું છે। સુરતમાં મિની પૂર જેવી સ્થિતિ જોવા મળી રહી છે। સુરતના અનેક વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયા છે। 12 કલાકથી સુરતના લોકો પાણી વચ્ચે જોવા મળી રહ્યા છે। સુરતના રસ્તાઓ પાણીમાં ગાયબ થઈ ગયા છે। રોડ પર વાહનોની બદલે બોટ દોડાવવા લાગી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। દ્રશ્યોથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે સુરતની પરિસ્થિતિ શું જોવા મળી રહી છે। બપોરના સમયે પણ એવું હતું કે વરસાદ કદાચ વિરામ લેશે, પાણી ઓસરી જશે, પરંતુ તેવી પરિસ્થિતિ હજી પણ જોવા નથી મળી રહી। લોકો કેડસમાં પાણીમાંથી પસાર થઈ રહ્યા છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા કીર્તેશ અમારી સાથે ગ્રાઉન્ડ ઝીરોથી જોડાઈ ગયા છે। કીર્તેશ, જે રીતની પરિસ્થિતિ છે, હજી પણ વરસાદ રોકાવાનું નામ નથી લેતો, અનેક વિસ્તારો હજી પણ પાણીમાં ગરકાવ છે, શું જાણકારી? બિલકુલ સિદ્ધાર્થ, જે પ્રકારે કહી શકાય સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું, ત્યારે છેલ્લા 24 કલાકથી સુરતમાં અવિરતપણે વરસાદ વરસી રહ્યો છે। એવો કોઈ જિલ્લો, તાલુકો કે ઝોન નથી કે જ્યાં 5 થી લઈ 10 ઇંચ વચ્ચે વરસાદ ના પડ્યો હોય। સતત વરસાદ વરસી રહ્યો છે, પાણીનો નિકાલ નથી થતો। સૌપ્રથમ સુરત શહેરની વાત કરવામાં આવે તો સુરત ગ્રામ્યમાં પડેલા વરસાદને લઈ સુરતના મધ્યમાંથી પસાર થતી બે મીઠી ખાડી અને કહી શકાય કે કાંકરા ખાડી, આ બંને ખાડી તેના ભયજનક લેવલ વટાવી ચૂકી છે, ઓવરફ્લો થઈ રહી છે, જેને લઈને લિંબાયત ખાડી અને કાંકરા ખાડીના કિનારે રહેતા લોકોનું સ્થળાંતર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। 2100 કરતાં વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને મદદ માટે સુરત બોલાવવામાં આવી છે। ટીમો સુરત પહોંચી ગઈ છે, રેસ્ક્યુની કામગીરી કરી રહી છે અને હજુ પણ 24 કલાક સુરત માટે ભારે છે, કારણ કે સતત વરસાદ વરસી રહ્યો છે। ગઈકાલે કહી શકાય કે ઝોન વાઇઝ કહેવામાં આવે તો 20 થી 40 mm વરસાદ વરસતો હતો, તે જ વિસ્તારોમાં આજે સવારથી 40 થી લઈ 60 ને 60 થી લઈ 100 mm સુધી, એટલે કે દર કલાકે જે આંકડા આવી રહ્યા છે તે ખૂબ જ ચિંતા ઊભી કરી રહી છે। પાણીનો નિકાલ થઈ રહ્યો નથી, બીજી બાજુ ખાડીઓ ઓવરફ્લો થઈ રહી છે, એટલે કે સુરતનો 70% વિસ્તાર પાણીમાં જળમગ્ન બન્યો છે અને હજુ પણ 24 કલાક હવામાન વિભાગે આગાહી આપી છે, ત્યારે તંત્રનો જીવ તાળવે ચોંટ્યો છે। તમામ અધિકારીઓની રજા રદ કરી દેવામાં આવી છે। તમામને નવા ઓર્ડર ના મળે ત્યાં સુધી હેડક્વાર્ટર ન છોડવાની સૂચના આપવામાં આવી છે। ખાસ કરીને સુરતની વાત કરો, સુરત ગ્રામ્યની વાત કરો કે દક્ષિણ ગુજરાતમાં નવસારી હોય, વલસાડ હોય, ડાંગ હોય, તાપી હોય, તમામ જિલ્લાઓમાં અવિરતપણે છેલ્લા 24 કલાકથી વરસાદ વરસી રહ્યો છે। ખાસ કરીને ડાંગ વિસ્તારમાં પડેલા વરસાદની સીધી અસર મોડી રાત થતાં નવસારી પણ પૂર જેવી સ્થિતિનું નિર્માણ થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે, જેને લઈને સરકારે દક્ષિણ ગુજરાત તરફ સૌથી મહત્વનું ધ્યાન આપ્યું છે। એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને તૈનાત કરવામાં આવી છે, રેસ્ક્યુ ઓપરેશનો શરૂ કરવાના આદેશ આપવામાં આવ્યા છે, ત્યારે હજુ પણ 2 થી 3 કલાક સુરત ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। સતત વરસાદને લઈને 70% વિસ્તારો પાણીમાં ડૂબી ગયા છે। આકાશી દ્રશ્યોમાં શહેરના રસ્તા કશે દેખાતા નથી, તમામ જગ્યા પર પાણી, રસ્તા ઉપર બગડેલા વાહનો દેખાય છે, ત્યારે લોકોને હજુ પણ ઘરમાં રહેવાની સૂચના આપવામાં આવી છે। સુરત મહાનગરપાલિકાનો જે કંટ્રોલ રૂમ છે, સીસીટીવીથી આખા શહેર પર નજર રાખવામાં આવી રહી છે અને જ્યાં જરૂર પડે ત્યાં આગળ મદદ પહોંચાડવા માટેના પ્રયાસો થઈ રહ્યા છે। જી કીર્તેશ, આભાર। આપની પાસે વધુ અપડેટ્સ પણ લેતા રહીશું। આ દ્રશ્યો સ્પષ્ટ કરી રહ્યા છે કે શું પરિસ્થિતિ છે સુરત શહેરની, લોકો કઈ રીતે હાલમાં પરિસ્થિતિમાં જીવી રહ્યા છે। જે રીતનો વરસાદ જોવા મળ્યો છે, અલગ અલગ વિસ્તારમાં ભારે વરસાદને કારણે પાણી ભરાયેલા હજી પણ યથાવત છે। તો નવસારી શહેર નજીકથી વહેતી પૂર્ણા નદીની સપાટીમાં ખૂબ ઝડપથી વધારો થઈ રહ્યો છે। નદીની સપાટી 19 ફૂટ નજીક પહોંચી છે। પૂર્ણા નદીની સપાટીમાં વધારો થતાં નવસારી મહાનગરપાલિકાની ચિંતા વધી છે। ડાંગ, સુરત અને તાપી જિલ્લામાં ધોધમાર વરસાદને પગલે સપાટીમાં વધારો થયો છે। નદીમાં ઘોડાપૂરની સ્થિતિના પગલે પૂર્ણા નદી કિનારે કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે। હાલમાં દક્ષિણ ગુજરાતની જે પરિસ્થિતિ છે, જે રીતે સુરતના દ્રશ્યો જોયા, નવસારીથી ભાવિન અમારી સાથે જોડાઈ ગયા છે। ભાવિન, જે રીતના દ્રશ્યો હાલમાં જોવા મળી રહ્યા છે, થોડા ચિંતાજનક છે, કારણ કે નદીના જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે અને હજી પણ વરસાદ અવિરત વરસી રહ્યો છે। ચોક્કસથી સિદ્ધાર્થ, વરસાદને લઈને વાત કરવામાં આવે તો રેડ એલર્ટ હતું, પરંતુ જાણે હવે વરસાદે નવસારી જિલ્લાના અને નવસારી શહેરીજનોને બાનમાં લીધું હોય એવા દ્રશ્યો હાલ દેખાઈ રહ્યા છે। જે દ્રશ્યો છે એ પૂર્ણા નદીના દ્રશ્યો છે અને સૌથી મોટું અપડેટ સિદ્ધાર્થ એ છે કે માત્ર 2 કલાકની અંદર 3 ફૂટ જેટલો પૂર્ણા નદીની જળ સપાટીમાં વધારો થયો છે, એટલે કે ભયજનક સપાટી 23 ફૂટ છે અને હાલ પૂર્ણા નદી 22 ફૂટ પર વહી રહી છે, એટલે કે ભયજનક સપાટી વટાવમાં
માત્ર 1 ફૂટ બાકી રહ્યું છે. જો ભયજનક સપાટી વટાવી દેશે પૂર્ણા નદી તો નવસારી શહેરના જે નીચાણવાળા વિસ્તારો છે, શાંતાદેવી છે, જૂના થાણા છે, જેવા અનેક વિસ્તારો છે, ત્યાં સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાઈ જશે એવી પરિસ્થિતિ હાલ દેખાઈ રહી છે. અને હજુ પણ ધોધમાર વરસાદ નવસારી જિલ્લામાં અવિરત ચાલુ છે. આવતીકાલ હજુ આગામી 2 દિવસ સુધી નવસારી જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે વરસાદને લઈને. ઉપરવાસમાં પણ જે રીતના ભારે વરસાદ સતત વરસી રહ્યો છે અને નવસારી જિલ્લામાં પણ વરસાદ અવિરત ચાલુ છે, જેના કારણે સતત જે નવસારી જિલ્લામાં પૂર્ણા નદી જે છે એ હાલ ગાંડીપુર બની છે અને ઘોડાપુરની પરિસ્થિતિ સર્જાશે એવું હાલ લાગી રહ્યું છે. બીજી બાજુ નવસારી જિલ્લાની અંબિકા અને કાવેરી નદીની વાત કરવામાં આવે તો ત્યાં પણ એટલે કે ડાંગ જિલ્લામાં પણ અવિરત વરસાદને કારણે એની પણ જળ સપાટીમાં વધારો થઈ રહ્યો છે. હવે નવસારી મહાનગરપાલિકા માટે ચિંતાનો વિષય એ છે કે જે રીતના પૂર્ણા નદીની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે, માત્ર 2 થી 3 કલાકમાં 3 ફૂટ જેટલી સપાટી વધી જતા હાલ હવે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં એલર્ટ કરવાની જે કામગીરી છે એ શરૂઆત કરી દેવામાં આવી છે. તમામ જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાંથી જે લોકોને સુરક્ષિત સ્થાને ખસેડવાની જે કામગીરી હોય એ પણ હવે ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે એવું હાલ લાગી રહ્યું છે, કારણ કે ભયજનક સપાટી પૂર્ણા નદી 23. જી આભાર સમગ્ર માહિતી બદલ. આપની પાસે વધુ અપડેટ્સ પણ મેળવતા રહીશું. તો હાલમાં જે રીતની પરિસ્થિતિ જોવા મળી રહી છે, મોટાભાગના વિસ્તારો એવા છે કે જે પાણી થઈ ગયા છે. તો હાલમાં સુરતના કામરેજમાં 12 ઇંચથી વધુ વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા છે પાણી. ફરી એક વખત સુરતની વાત કરીએ, પંચવટી કોમ્પ્લેક્સમાં વરસાદી પાણી ઘૂસ્યા છે. અનેક દુકાનોમાં પાણી ભરાતા લાખોનું નુકસાન થયું છે. દુકાનદારો પાણી વચ્ચે દુકાન ખોલવા મજબૂર બન્યા છે. હાઈવે ઓથોરિટીની બેદરકારી સામે વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. તો સુરત જિલ્લાનો સૌથી પ્રભાવિત તાલુકો જો હોય તો કોઈ કામરેજ તાલુકો છે. કામરેજ તાલુકાની અંદર વહેલી સવારથી અત્યાર સુધીમાં 6 થી 6.5 ઇંચ વરસાદ વરસતા હાઈવે જલમગ્ન થવા પામ્યો હતો. આ દ્રશ્યો સીધા તમે ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. એ પંચશીલ કોમ્પ્લેક્સના છે, કામરેજ 4 રસ્તાથી આગળ આવેલું પંચશીલ કોમ્પ્લેક્સ. એ દુકાનોની અંદર પણ પાણી ગળી જવા પામ્યા છે. ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે દુકાનદારોને કેટલી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રોડનું પાણી એટલું બધું આવે છે કે કોઈ ધ્યાન નથી આપતું, એસએમસી કે કોઈ પ્રકાર નહીં. આ વરસાદી પાણી જે હાઈવે ઓથોરિટીની બેદરકારીને કારણે જે દુકાનદારોએ હાલત કફોડી થવા પામી છે. આ સાઈડનું બધું પાણી ગટરમાંથી બેક મારીને અમારા પંચવટી શોપિંગની અંદર આવે છે અને બધી દુકાનોમાં અંદર ઘૂસી જાય છે. દર વખતે આ જ સામનો કરવી પડી છે. અમે રજૂઆત તો સુડામાં કરી હતી એકવાર, પણ આનો કોઈ નિકાલ આવતો નથી. દર વર્ષે અમે આ વસ્તુનો સામનો 10 વર્ષથી કરી રહ્યા છીએ. અનેક વખત સુડાની અંદર અને હાઈવે ઓથોરિટીને પણ અનેક વખત રજૂઆતો કરવા છતાં પણ પરિસ્થિતિ એની ઢેર થતા દુકાનદારોને મોટું નુકસાન વેઠવાનો વારો આવી રહ્યો છે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, કામરેજ, સુરત. તો સુરતની સમાચાર. પાલીમાં 2 બાળકો ખાડામાં ડૂબ્યા છે. ખુલ્લા સીઓપીના ખાડામાં ડૂબી જવાથી બાળકોના મોત થયા છે. રમતા રમતા વરસાદી પાણી ભરાયેલા ખાડામાં ડૂબી જવાની આશંકા. મનપાના અધિકારીઓ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી ચૂક્યા છે. ખાડામાં વરસાદી પાણી કેમ ભરાયું તેની પણ તપાસ થશે. જવાબદારી નક્કી કરી જરૂરી કાર્યવાહી કરાશે. ખુલ્લા ખાડા સુરક્ષિત કરવાની સ્થાનિકોની માંગ યથાવત જોવા મળી રહી છે, પરંતુ હજી સુધી એવા કોઈ પગલાં લેવામાં નથી આવ્યા. સુરતના વેડ, પંડોળ અને હોળી બંગલા વિસ્તારમાં પાણી ભરાયા છે. ભારે વરસાદ બાદ વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. વરસાદી પાણી ભરાવાના ડ્રોન જેવા દ્રશ્યો સામે આવ્યા છે. રસ્તાઓ અને નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. સ્થાનિકોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. લોકો મજબૂર છે આ પાણીમાંથી પસાર થઈને જવા માટે. કેડસમા પાણીમાંથી મહિલાઓ, પુરુષો, તમામ લોકો, બાળકો પણ ત્યાંથી પસાર થઈ અને જ આગળ વધી શકે તેવી પરિસ્થિતિ હાલમાં જોવા મળી રહી છે. સુરતના સચિન જીઆઈડીસીમાં ચોમાસાના પ્રથમ વરસાદે જ પ્રી મોન્સૂન કામગીરીની ગંભીર સવાલો ઉભા કરી દીધા છે. આઈઝોન સહિતના વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાતા અનેક કારખાનાઓમાં પાણી ઘૂસ્યા છે, જેના કારણે મશીનરી, કાચો માલ અને તૈયાર માલને ભારે નુકસાન થયું છે. પાણીના નિકાલની પૂરતી વ્યવસ્થા જે છે તે જોવા નથી મળી રહી, જેના કારણે સ્ટાફની અછત પણ સ્પષ્ટ જોવા મળે છે. ઉદ્યોગકારોએ પ્રી મોન્સૂન કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે તટસ્થ તપાસ અને તાત્કાલિક પાણીના નિકાલની માંગ કરી છે. તો ભારે વરસાદને લઈને તંત્ર એલર્ટ છે. ખાડીઓની જળ સપાટીમાં વધારો. સુરતમાં 2100 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. ભારે વરસાદથી ખાડીઓમાં પાણીની આવક વધી છે. નીચાણવાળા વિસ્તારોમાંથી આશરે 2100 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે. મ્યુનિસિપલ કમિશનરે બચાવ કામગીરી અંગે આપી છે સત્તાવાર માહિતી. પૂર જેવી સ્થિતિને પહોંચી વળવા એનડીઆરએફ અને એસડીઆરએફની વિશેષ ટીમો આજે સુરત પહોંચશે.
વહીવટી તંત્ર એલર્ટ મોડ પર છે. જરૂરિયાત મુજબ વધુ સ્થળાંતર અને રાહત કામગીરી ચાલુ છે. સુરતમાં 2 ખાડીઓએ ભયજનક સપાટી વટાવી દીધી છે. ભેદવાડ ખાડીમાં જળસ્તર 8.6 મીટરે પહોંચ્યું છે. ભયજનક સપાટીથી 1.4 મીટર ઉપર વહી રહ્યું છે પાણી. વરાછામાં સીમાડા ખાડીએ વટાવી છે ભયજનક સપાટી. 5 મીટર પર વહી રહી છે સીમાડા ખાડી. ભયજનક સપાટીથી 1.5 મીટર વધુ જળસ્તર. સુરતના પીપોદરા વિસ્તારમાં તબેલામાં પાણી ભરાયા છે. છેલ્લા 24 કલાકથી પશુ ઊભા રહેવા મજબૂર છે. વરસાદી પાણીનો નિકાલ નહીં થતા પશુઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે. પીપોદરા વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાયા છે. રોડ રસ્તા ઉપર નદીઓ વહેવા માંડી છે. દ્રશ્યોથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે સમગ્ર સુરત શહેર, સુરત જિલ્લાની પરિસ્થિતિ શું છે. હાલમાં પીપોદરા વિસ્તારમાં તબેલામાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે. અનેક જગ્યાએ જળ જમાવના સમાચાર મળી રહ્યા છે. ખાસ કરીને પશુઓને સુરક્ષિત સ્થળે ખસેડી શકાય તેવી વ્યવસ્થા હાલમાં ઉપલબ્ધ ન હોવાથી માલધારીઓ પણ ચિંતિત બન્યા છે. સુરત શહેરમાં